આગળ વાત કરીએ તો વલસાડના પારડીમાં યુથ ક્લબ દ્વારા પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ ધવલ પટેલે આ ઉત્સવને ખુલ્લું મૂક્યો હતો અને પોતે પણ પતંગ ચગાવવા સાથે દોરો માંજવાનો પણ આનંદ માણ્યો। તેમણે સ્થાનિક સ્ટોલ પરથી પતંગોની ખરીદી કરી અને વોકલ ફોર લોકલનો સંદેશ પણ આપ્યો। આ પ્રસંગે સાંસદે ઉત્તરાયણ પર્વમાં જીવલેણ ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા અને પક્ષીઓનું ધ્યાન રાખવા માટે પણ ખાસ અપીલ કરી હતી। સાથે ખાસ કરીને જે મોદી સાહેબ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ પર જે ભાર મૂકે છે એનાથી અમે પણ પ્રયત્ન કર્યો છે કે આજે પારડીમાં જે લોકલ આપણા પતંગના બધા જે વિક્રેતાઓ છે ત્યાં જઈને મેં લોકલ પતંગ ખાસ કરીને ઓપરેશન સિંદૂરના પતંગ મોદી સાહેબના પતંગ અમે ખરીદદારી પણ કરી છે અને પહેલીવાર મને જીવનની અંદર જે દોરો કેવી રીતે ઘસાઈ એને કેવી રીતે આપણે મંજાઈ નાનેથી જોતા હતા પણ આજે પોતે પણ કરવાનો મોકો મળ્યો એટલે એ પણ એક સારો અનુભવ રહ્યો। અને તમારા ચેનલના માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું કે આપણે પણ જેટલી પણ ઉત્તરાયણની ખરીદદારી કરીએ ચાહે પતંગ હોય દોરો હોય કે બીજી કોઈ પણ સામગ્રી હોય એ આપણે લોકલ વિક્રેતા પાસે જ લઈએ અને સાથે સાથે કોઈ પશુ પક્ષીઓને નુકસાન ના પહોંચે એના માટે આપણે ચાઇનીઝ દોરો કોઈ પણ રીતે વાપરીએ નહીં। કોઈ વાપરતો હોય તો એની પર પણ આપણે રોક લગાવીએ અને કોઈ પશુ પક્ષીઓને નુકસાન પહોંચે તો આપણી જેટલી પણ જીવ દયા જેવી સંસ્થા છે એમની મદદ લઈને આપણે પશુ પક્ષીઓને તરત જ ચિકિત્સા મળે એનું પણ પૂરો પ્રયત્ન કરીએ।